સચોટ ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે પાટણનું આ ઓઢવ ગામ કે જે ગાયકવાડના સમયનું ગણાય છે। ગામના જ શિક્ષક જીવણભાઈ દેસાઈએ ગાયકવાડ સરકારના સમયમાં શિક્ષણ મેળવ્યું અને બન્યા હતા શિક્ષક। ગામમાં શિક્ષણની જ્યોત જગાડનાર જીવણભાઈ વારસાગત પેઢીને પણ સમજાવી રહ્યા છે શિક્ષણનું અનોખું મહત્વ અને તેના થકી આજે ગામમાં વસતા દરેક ઘરમાંથી એક વ્યક્તિ મેળવી છે સરકારી નોકરી। જી હા, आपने जाणीने नवाई लागशे के एक ज गामना 168 લોકો ઉચ્ચ અધિકારીઓથી માંડી અનેક વિભાગમાં સારી ફરજ બજાવે છે। શિક્ષણ રૂપી એક જૂથને કારણે આજે સમગ્ર ગુજરાતમાં 400 ઘરમાં મારો એક પણ એવું ઘર નથી કે જો સરકારી ગવર્મેન્ટ સર્વન્ટ ના હોય, ગવર્મેન્ટ નોકરિયાત ન હોય। આઈજી થી મોડી અને પટાવાળા સુધી કે જેમાં તમામ ફેકલ્ટીઓ, ફાયર બ્રિગેડ હોય, મેડિકલ હોય, એન્જિનિયરિંગ હોય, પીડબ્લ્યુ હોય, કોઈ બી શાખા, રેલવે હોય, તેમાં દરેક અમારા ગામના કર્મચારીઓ આજે છે। સોઢળ શાળાની અંદરથી અગાઉના 168 ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ જે અહીંથી ભણીને ગયા છે તે સારી પોસ્ટ પર સારી ફેકલ્ટીમાં કામ કરી રહ્યા છે અને અત્યારે હાલ જે પેઢી બની રહી છે એ પણ આનાથી વિશેષ પ્રગતિ કરે અને સારી જોબ મળે એવી અમે પૂરી શાળા, મારો સ્ટાફ અને અમે પૂરા ખંડથી કામ કરી રહ્યા છીએ। ગામમાં આવેલ શાળામાં ફક્ત પાયાનું જ્ઞાન પીરસવામાં આવે છે, પરંતુ તે જ્ઞાન એ જીવન ઘડતરના પાયાનું જ્ઞાન બનીને કાર્ય કરે છે। તેવા અનેક દ્રષ્ટાંત ગામમાં જોવા મળ્યા છે। ત્યારે આ જ શાળામાં અભ્યાસ કરી ઉચ્ચ સ્થાને પહોંચેલ વિદ્યાર્થીઓને જોઈ શાળાના શિક્ષકો ગર્વની લાગણી અનુભવે છે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ, પાટણ।